રામના નામે પથ્થર તરી જાય ને રામના નામે કોંગ્રેસના નેતા પાર્ટી છોડી દે. આપણી સાથે અમરીશ ડેર અત્યારે અહીંયા ઉપસ્થિત છે. તેમની સાથે જ વાત કરીએ, કારણ કે ચર્ચા તો રામના નામની જ થઈ રહી છે. અમરીશભાઈ, રામના નામે પાર્ટી છોડી છે કે પછી અન્ય કારણ છે? બેન, અન્ય કારણ એટલા માટે હાવી ન થઈ શકે, અને તમે બધા એના સાક્ષી રહ્યા છો ને નજીકના સાક્ષી રહ્યા છો કે ભૂતકાળની અંદર બધું જ મળતું હતું, તેમ છતાં પણ દેખાતું હતું કે કદાચ સફળતા ન મળે તો પણ કોંગ્રેસ છોડી ન હતી. પણ અમુક બાબતો કે જેના ઉપર તમારા પક્ષના લોકો, તમારા પક્ષના કાર્યકર્તાઓ, સર્વે ધર્મના લોકો, સર્વે સમાજના લોકો એક આસ્થા સાથે જોડાયેલા હોય અને ત્યાં તમે ભૂલ કરો અથવા જાણી જોઈને તમે ઇગ્નોર કરો તો એ વ્યાજબી નથી. એટલા માટે કદાચ આ નિર્ણય કરવો પડ્યો છે. પણ એટલે માત્ર રામ કારણ છે કે પછી અન્ય પણ કારણ છે જેના કારણે તમે કોંગ્રેસ છોડી રહ્યા છો? બેન, અન્ય કારણોમાં તો જાહેર જીવનના માણસને અને રાજનીતિમાં રહેલા માણસને સત્તા મેળવવાની વાત હશે. તો તમે ખૂબ નજીકથી ઓળખો છો, જાણો છો, જુઓ છો કે ભૂતકાળમાં સારામાં સારી સત્તા મળે, સારામાં સારું પદ મળે એના માટે પાર્ટીએ મને ઓફર કરેલી, જાહેર મંચ ઉપરથી કરેલી, છતાં પણ અમે એ કર્યું નથી. એટલે હું એવું માનું છું કે કોઈ કાંઈ સત્તા મેળવવા માટે જ માત્ર કંઈ કર્યું નથી એવું આપને બહુ સ્પષ્ટતા સાથે જણાવી રહ્યો છું. એટલે આજે એવું હું કહી શકું કે CR પાટીલની જે ઓફર હતી બસમાં ચડવાની, રૂમાલ રાખીને મૂકેલો છે, એ ઓફર તમે સ્વીકારી લીધી? ચોક્કસ પ્રમાણે એ જ થયું ને, એ જ કહી શકાય કે એમની જે ઓફર હતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની, મેં સ્વીકારી છે, સહજતા સાથે સ્વીકારી છે, બધા સાથે ચર્ચા કરીને સ્વીકારી છે. તો કેમ આટલું મોડું જ્ઞાન થયું? કારણ કે હજી 1-2 મહિના થયા છે, આપણી વાતચીત પણ થઈ, એક ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો, અને જ્યારે તમને CR પાટીલે ઓફર કરી હતી કે ભાઈ બસમાં આવી જાવ, રૂમાલ રાખેલો છે, જગ્યા ખાલી છે, આ 2 મહિનામાં એવું તો શું થયું કે જે ઓફર CR પાટીલની તમને પસંદ નહોતી એ ઓફર હવે તમે સ્વીકારી લીધી? મેં આપને એ જ કહ્યું કે જ્યાં રાજ્યના અને દેશના કરોડો લોકોની આસ્થા જ્યાં બંધાયેલી છે, જ્યાં જોડાયેલી છે, એ બાબતની અંદરનું સ્ટેટમેન્ટ, અને એવા સમયે કે જ્યારે તમારે બધાની જરૂર છે ત્યારે જો તમે કરો, આ તો અભિનંદન આપવા પડે શક્તિસિંહ ગોહિલ સાહેબને કે એણે કેન્દ્રના સ્ટેટમેન્ટમાં એણે અહીંયા સુધારો કર્યો રાજ્યની અંદર. જો એણે ન સુધારો કર્યો હોત તો ગુજરાત અને અન્ય હિન્દી બેલ્ટના જે રાજ્યો જે છે ત્યાં હજી વધુ નુકસાની કોંગ્રેસ પક્ષને થઈ હોત એવું આપણે જણાવી રહ્યું છું. પણ અમરીશભાઈ, તમે જેવું કહેતા હતા કે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઇલેક્શન લડવા ઈચ્છતા હતા ત્યારે તમને સિમ્બોલ નહોતો આપ્યો અમરેલીની અંદર, તો એ સિચ્યુએશન અને આજની સિચ્યુએશનમાં કેટલું પરિવર્તન લાગી રહ્યું છે? આજે CR પાટીલ તમારા ઘરે આવ્યા, તમારી સાથે વાતચીત કરી. ભૂતકાળની અંદર મને ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ ચૂંટણી લડવા માટે ન મળ્યો. યોગ્ય શક્તિ અથવા તો યોગ્ય બાબત એને અમારામાં દેખાય છે ત્યારે ન મળી, એ નાની બાબત હતી. તેમ છતાં પણ એણે એ સ્વીકારીને મોટું પદ આપવા માટેની પણ મને જ્યારે ઓફર કરી તો એને એવું થયું છે કે ભાઈ યોગ્ય માણસને આપણે યોગ્ય ન્યાય જે તે વખતે સમહાવ કોઈ કારણના હિસાબે ન આપી શક્યા તો સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને આજે એમાં એ સફળ થયા છે. પણ તમે તો હંમેશા એક લડાયક નેતા તરીકે જાણીતા છો. રાજુલાની અંદર ટ્રેનના પાટા ઉપર પણ સૂઈ જાઓ છો. ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી તમે કરી શકશો? કારણ કે જનતાનો મુદ્દો તો છે જ. ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી શાસન છે, અને આ ઇનફેક્ટ 28 વર્ષથી. 28 વર્ષથી તમારી માંગ ઉપર કશું જ કામ ના થયું, તમારે ટ્રેનના પાટા ઉપર સૂવું પડ્યું. હવે લાગે છે કે એ વસ્તુ તમે વિરોધ કરી શકશો કે એ માંગ તમારી પૂરી થશે? માણસનું કર્મ છે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરીને કર્મ કરવાનું. મારી ફરજ છે કર્મ કરવાનું. મેં ત્યારે પણ મારી ફરજ હું ચૂક્યો નથી, અને ત્યારે પણ મારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય ભાષા સાથે અને વિનંતી સાથેની જ હતી. આજે પણ હું ચોક્કસ પ્રમાણે બધા જ પ્રશ્નો, જનતા જનાર્દનને સ્પર્શતા પ્રશ્નો જે છે યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય વિનંતી સાથે રજૂ કરીશ. અચ્છા, યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય ત્યાં આગળ જરૂરત સાથે તમે રજૂ કરશો, પરંતુ જો એ વસ્તુ ઉપર ઇમ્પ્લિમેન્ટ ન થયું, કોંગ્રેસના એક પણ નેતા મેં નથી જોયું છેલ્લા 5 વર્ષમાં સત્તા પક્ષ એટલે કે BJPની સામે બોલી શક્યા. જે લોકો નેતા ગયા ભારતીય જનતા પાર્ટીમાં બધાની બોલતી બંધ થઈ ગઈ છે. તમને લાગે છે તમે બોલી શકશો? કોઈ પણ બાબતની સ્પષ્ટતા, કોઈ પણ બાબતની રજૂઆત, કોઈ પણ બાબત ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત એ મારા પક્ષની એટલે કે મારી વ્યક્તિગત છે.
કાં હું એને કન્વિન્સ કરાવી લઈશ અને કાં એ યોગ્ય નથી એ મને કન્વિન્સ કરાવી લે. આમાં તો એ જ વાત છે કે કાં તમે સામેવાળાને કન્વિન્સ કરો ને કાં તમે કન્વિન્સ યોગ્ય પ્લેટફોર્મ ઉપર થઈ જાઓ. આ સ્પષ્ટ વાત છે. કારણ કે શક્તિસિંહ આજે એવું કીધું કે જ્યારે કોઈ એક વ્યક્તિને બધા જ પાવર આપેલા હોય, એટલે કે દીકરો મોટો થઈ જાય અને ગયડા મા બાપને એની જરૂરત હોય ત્યારે દીકરો મા બાપને છોડી દે, એવો આ કેસ થયો છે. એટલે તમે એવું માની રહ્યા છો કે કોંગ્રેસ જ્યારે અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિમાં છે, એ ડૂબતા વહાણને તમે પણ છોડીને ભાગી ગયા? 2022ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો શું આવવાના છે એ જગજાહેર છે હતું, છતાં પણ મેં પાર્ટી છોડી નથી. અને એટલા માટે જ એવું કહીને જ નહોતી છોડી કે આજે સ્થિતિ ખરાબ છે તો ભલે ને ખરાબ હોય, આપણે સાથે રહેવું છે. યુવાન વયે આટલી મોટી જવાબદારી મળતી હતી, છતાં પણ મેં એને 2 હાથ જોડીને અસ્વીકાર કર્યો હતો કે નહીં. તો આજે કંઈક એવું બન્યું છે તો એના પાછળના કારણો પણ મેં તમને જણાવ્યા. અને જ્યારે જઈ રહ્યો છું ત્યારે પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરીને, કોઈનું ખરાબ બોલીને, કોઈની ખામીઓને માથે લઈને એ નથી જઈ રહ્યો. અને જ્યારે જવાનો નિર્ણય કર્યો ત્યારે પણ કોંગ્રેસના ગુજરાતના શીર્ષ નેતૃત્વના આગેવાનો સાથે મેં વાત કરી છે અને મેં વાત કર્યા પછી જઈ રહ્યો છું. આજે હું ગયો છું તો કાલ સુધી બધા અંધારામાં હતા એવું નથી. છેલ્લા 2 મહિનાથી ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં જ્યારે પધાર્યા ત્યારબાદ પછીની ઘટનાથી સતત એક વલોવાત હતો અને આ બધી જ વલોવાતની વાત કોંગ્રેસ પક્ષના બધા જ આગેવાનો સાથે કલાકો સુધી બેસીને મેં કરી છે. એટલે કોઈ આજે નક્કી કર્યું ને જતા રહ્યો એવું નથી. યોગ્ય પ્લેટફોર્મ ઉપર એની સાથે વાત કરીને, વિનંતીસભર વાત કરીને, એને કન્વિન્સ કરીને મેં પાર્ટી છોડી છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે બધાની સાથે વાત કરી હતી, પણ 3 દિવસ પહેલાં શક્તિભાઈ ત્યાં રાજુલામાં હતા. તમે એમનું સ્વાગત કર્યું હતું, ભવ્ય સ્વાગત કર્યું હતું, અને તમે પોતે મંચ પરથી કહી રહ્યા હતા કે મને ખૂબ ઓફર્સ કરવામાં આવી છે. અને તો એ હવે શું એ વસ્તુ શું છે કે જેના કારણે જવાનું છે? એટલે અમરીશ ડેર ફરીથી પેટા ચૂંટણી લડશે કે અમરીશ ડેરને શું સંગઠનમાં જવાબદારી મળી છે કે પછી મંત્રી બનવાની એક લાલચ જાગી છે? બેન, લાલચ જાગી હોત અને જો પાર્ટીમાં ફેરફાર કર્યો હોત તો હું સ્વીકારું છું કે આજુ મંત્રી જ હોત, પણ મેં નથી કર્યું. અને ભગવાનને પ્રાર્થના કરું ને તમે પણ પ્રાર્થના કરજો કે જાહેર જીવનમાં છીએ ત્યાં સુધી પ્રજાના ભોગે કાંઈ નથી જોતું. વાત એટલી છે કે યોગ્ય નિર્ણય યોગ્ય સમયે જો ન થાય તો પછી એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. અને જ્યારે કરોડો લોકોની શ્રદ્ધા, કરોડો લોકોની આસ્થા, ઇવન જે પક્ષની તરફેણમાં ચુકાદો નથી આવ્યો એમણે પણ એને જ્યારે સ્વીકાર્યું છે અને એ લોકો પણ ત્યાં હાજર હતા, તો આપણે જવામાં શું વાંધો હતો? જેની તરફેણમાં ચુકાદો રામ મંદિરનો નથી આવ્યો એમના સભ્યો અમુક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર હતા, તો એ સ્વીકારે છે. તમને શું તકલીફ છે? અને તમારી તકલીફના હિસાબે અસંખ્ય કાર્યકર્તાઓ નારાજ થાય, નિરાશ થાય, એ વ્યાજબી નથી. એ તો અમરીશભાઈ, તમારું જ્યારે ટ્વીટ આવ્યું ને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે અમરીશ ડેર હવે કંઈક આગળ નવા જૂની કરશે. પણ વાસ્તવિકતા શું છે? કારણ કે આ તો તમારી વાત છે જે તમે વર્ષોથી કહેતા આવ્યા છો, આ જેને કહેવાય ને કે પોપટ રામ જ બોલે. પણ આ સિવાય પણ પાછળ કંઈક તો થયું હશે ને એવું, કે કોંગ્રેસની અંદર પણ એવું થયું હશે, બીજેપીમાં પણ એવું થયું હશે કે હવે પેટા ચૂંટણી આવે છે, એ લડવાની છે, એટલે આ બધી તૈયારી કરી રહ્યા છો? ક્યાં પેટા ચૂંટણી આવે છે બેન? માની લો કે હીરાભાઈને અત્યારે ઇલેક્શનમાં ભાવનગરથી ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે. કહેવાય રહ્યું છે કે અમરીશ ડેર માટે રિઝાઇન કરશે હીરાભાઈ, અને અમરીશ ડેર ત્યાં રાજુલાથી ચૂંટણી લડશે, પેટા ચૂંટણી, અને ભાવનગરથી જે સીટ છે ત્યાંથી કોળી સમુદાયમાંથી હીરા સોલંકી ચૂંટણી લડી શકે. ચર્ચા અને ઓથેન્ટિક વ્યક્તિનું સ્ટેટમેન્ટ, આ બંનેમાં બહુ મોટો ફરક છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ઓથેન્ટિક માણસે આવું જો કહ્યું હોય તો મને તમે બતાવો. કારણ કે આવા તર્ક વિતર્ક ઘણા બધા ચાલે છે, ચર્ચા પણ ચાલી રહી છે, ને જો આવું થયું તો શું? તર્ક વિતર્ક, ચર્ચા વિચારણા સ્થાને છે, પણ આવું જ થવાનું છે અને એટલા માટે જ થયું છે એવું કોઈ કહેવાનું કારણ નથી. જે વાત ભવિષ્યના ગર્ભમાં જે છુપાયેલી છે એ આજે કઈ રીતે કહી શકાય? અચ્છા, ભવિષ્યના ગર્ભમાં કંઈક તો છુપાયેલું છે. એ કુદરત જાણે છે, હું ને તમે નથી જાણી શકતા. હું ને તમે પામર મનુષ્ય છીએ. જે મારા ને તમારા પેલાથી પર છે એ બાબતમાં આપણે વાત કરી શકીએ, પણ આમ જ થવાનું છે એવું ન કહી શકીએ. અચ્છા, એક સવાલ મને આજે સવારે જ્યારે હું તમારા ફોટો ને વિડીયો આવ્યા ત્યારે જે જોઈ રહી હતી,
એમાંથી મને એક સવાલ ઉદ્ભવ્યો કે પીકે લહેરી અહીંયા બેઠેલા હતા, પૂર્વ આઈએસ ઓફિસર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે વખતે તેમના સચિવ રહેલા. ક્યાંક આખી રણનીતિ દિલ્હીથી બની છે તમારી કોંગ્રેસ છોડીને બીજેપી જોઈન કરવાની? કોઈ વ્યક્તિ હોદ્દો કે પ્રતિષ્ઠા ગમે એટલી મોટી હોય પણ સંબંધો પણ એક મહત્ત્વનો આયામ છે. વડીલ મુરબ્બી પીકે લહેરી સાહેબ તમને ખ્યાલ નહીં હોય, રાજુલાના છે. એ મને ખ્યાલ છે. એમના બાપુજીએ વર્ષો સુધી એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. આદરણીય પીકે લહેરી સાહેબે પણ, હું એવું માનું છું કે ઘણા બધા આઈએસ આઈપીએસ વર્ષો સુધી કોઈ વિવાદમાં ન આવ્યા હોય, કોઈ ખોટી રીતે કોઈ બાબતમાં ન આવ્યો, એમાંનું એક સૌથી મોટું નામ છે. પણ નજીક પણ છે, એવું પણ કહેવાય છે કે પ્રધાનમંત્રીના સૌથી નજીકના વ્યક્તિ છે. એમ જ કહું છું કે એ એવું વ્યક્તિત્વ જે છે કે ક્યારેય વિવાદમાં ન આવ્યું હોય, ક્યારેય આટલી મોટી સત્તા, આટલો મોટો હોદ્દો, અને હું જાણું છું ત્યાં સુધી રાજ્યના મોટા ભાગના મુખ્યમંત્રીશ્રીઓ સાથે એમનો કાર્યકાળ ગયો છે. અને આજે પણ એ કાર્ય ટૂંકમાં એમના હોદ્દા ઉપર નથી, છતાં પણ દરેક રાજકીય પાર્ટીના આગેવાનો સાથેના વ્યક્તિગત સંબંધો છે. એમાં દેશના પ્રધાનમંત્રીશ્રી સાથે પણ છે. અને હું એમ કહું છું કે સોમનાથ મંદિરમાં ટ્રસ્ટી પણ છે, તો મારે પણ એમની સાથે પારિવારિક સંબંધો છે. મારે પણ જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂર પડી છે ત્યારે આદરણીય લહેરી સાહેબ સિવાયના પણ ઘણા બધા આગેવાનનું મેં માર્ગદર્શન લીધું છે. તો મારા વ્યક્તિગત સંબંધો છે. અને એ પણ આજે મારા માતુશ્રીની તબિયત સારી ન હતી એટલે જ્યારે એમને પણ ખ્યાલ આવ્યો ત્યારે અન્ય આગેવાનોની સાથે એ પણ મારા ઘર પરિવારની મુલાકાતે મારા મધરના ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. અચ્છા, તમે માર્ગદર્શન લીધું છે એટલે ત્યારે માયાભાઈ આહિર પણ અહીંયા બેઠા હતા અને એવું કહેવાય રહ્યું છે કે અમરીશ ડેને ઘણા વખતથી માયાભાઈ આહિર થ્રુ આખું જેને કહેવાય કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાની વાત છે. આ વાત કેટલી સાચી? માયાભાઈનો આમાં કોઈ રોલ ખરો? હું એવું માનું છું કે વ્યક્તિગત સંબંધો, મિત્રતાના સંબંધો, કૌટુંબિક સંબંધો, પારિવારિક સંબંધો ખૂબ ઝાઝા લોકો બધા સાથે રહ્યા છે. પણ અમારા સંબંધોમાં એટલી નિષ્ઠા છે, એટલી પ્રામાણિકતા છે કે બધા જ લોકો પોતપોતાની વાત રજૂ કરે. અચ્છા, માર્ગદર્શન લીધું એમ? હું એ જ કહું છું કે બધા જ લોકો પોતપોતાની વાત રજૂ કરે, પણ કેવી વ્યક્તિને કયો નિર્ણય ક્યારે યોગ્ય લાગે છે એ મુજબ થતો હોય છે. તો એમણે પણ ઘણી બધી વાર એ વાત યોગ્ય રીતે યોગ્ય પ્લેટફોર્મ ઉપર કહી હોય. પણ સંબંધોમાં એટલી જ સ્વતંત્રતા, નિષ્ઠા, પ્રામાણિકતાપૂર્વક અમારું ગ્રુપ, અમારા મિત્રો, અમારું કુટુંબ, અમારો પરિવાર, અમારો સમાજ માને છે. અને એટલા માટે જ બધી જ સ્વતંત્રતા સાથે જ્યારે જેને જે યોગ્ય લાગે એ નિર્ણય લે, તો એ રીતે મેં નિર્ણય લીધો છે. અચ્છા, એટલે માર્ગદર્શન લીધું ખરું પણ તમે? હું દરેક બાબતની અંદર જેટલા મારા વડીલો છે, જેટલા મારા શુભચિંતકો છે, જેટલા મારા વેલ વિશર્સ જે છે, એ મારી જ્ઞાતિના હોય, અન્ય જ્ઞાતિના હોય, ક્યાંય પણ ના હોય, તો મેં યોગ્ય સમયે બધાનું માર્ગદર્શન મેં લીધું છે. અચ્છા અમરીશભાઈ, એક સવાલ એ પણ છે કે તમે કોંગ્રેસમાંથી જે લોકો બીજેપીમાં ગયા છે એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી? એ લોકો શું કહી રહ્યા છે કે ત્યાં ગયા પછી વધારે ખુશ છે, નારાજ છે, પદ મળે છે પછી જતું રહે છે તો કોઈ બોલાવતું નથી, એટલે એ લોકો સાથે પણ કોઈ ચર્ચા થઈ ખરી તમારી? કોઈ જાહેર જીવનમાં છીએ એટલે બધી જ ચર્ચાઓ બધા સાથે થાય, કરવી પણ જોઈએ. જ્યારે તમે કોઈ નિર્ણય લેવા માટે જઈ રહ્યા છો ત્યારે તમામ પ્રકારની ચર્ચાઓ થવી જોઈએ. પણ એના કરતાં પણ વિશેષ વાત એ છે કે તમારી કેપેબિલિટી શું છે, તમને શું તમે પરફોર્મ કરી શકો છો, જેના માટે તમે જાહેર જીવનમાં આવ્યા છો એ ગોલ એચીવ કરવાની તમારી ક્ષમતા શું છે. મારે જાહેર જીવનની અંદર 21 વર્ષ થયા આજે. મારો ભૂતકાળ પણ, હું એમ કહું છું કે અમરીશ ડેર સામે ઝઘડાની ફરિયાદો થઈ છે, બીજી ત્રીજી ફરિયાદો થઈ છે, પણ ભ્રષ્ટાચારની અથવા કોઈની લઈ લીધું કાંઈ એકાદ ફરિયાદ પણ થઈ હોય તો હું જાહેર જીવનમાં છોડવા માટે વિચારીશ. તો હું એવું માનું છું કે એ તમારા ભૂતકાળને આધારે આગામી સમયમાં લોકો તમને બોલાવતા હોય છે. અને કદાચ એટલા માટે જ અમરીશ ડેર માટે ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વખત જાહેર મંચ ઉપરથી 3 વાર આમંત્રણ અપાયું હોય અને એવા લોકોના હસ્તે અપાયું હોય કે જે પાર્ટીમાં ગુજરાતની અંદર સર્વે સર્વા હોય, એ કદાચ એટલા માટે જ કે એણે ભવ્ય ભૂતકાળ પણ વાગોળ્યો હશે, જોયો હશે, સમજ્યો હશે અને પછી થયું છે કે આ માણસ આવે તો કંઈક કરી શકે એમ છે, એટલા માટે પ્રયત્ન થયો. કારણ કે પ્રતાપ દુધાર્તે આજે ત્યાં આગળ અમરેલીમાં એક સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે તમારી વાતને વળગીને રહેજો, એટલે કે અમરીશભાઈને હું એટલું જ કહીશ કે એમની વાત જે છે એ વાતને વળગીને રહે. તમારા પહેલાંના પ્રશ્નના જવાબમાં પણ મેં એ જ કહ્યું કે જે મારા પ્રશ્નોની મેં રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી વિનમ્રતાપૂર્વક કરી છે
એ જ વાતને હું વિનમ્રતાપૂર્વક પૂરા કરવા માટેનો નમ્ર પ્રયાસ કરીશ. અચ્છા, તમારી સાથે અર્જુનભાઈ આવે છે કારણ કે રાજનીતિમાં તમારા ગુરુ કહેવાય છે. એક બાજુ તમે એને મારા ગુરુ કહી રહ્યા છો અને મારા માર્ગદર્શક છે જ, રાજનીતિમાં છે જ, તો એ મારી સાથે આવે છે એવું કહેવું અસ્થાને થાય, એટલા માટે કે એ વડીલ છે અને ખૂબ પરિપક્વ નેતા છે. એમને શું કરવું એમણે નક્કી કરવાનું છે. અને ચર્ચા એવી છે કે અર્જુનભાઈ પણ રિઝાઇન કરી રહ્યા છે, અર્જુનભાઈ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે અને તમારા ને એમના નામની ચર્ચા પણ સાથે જ ચાલુ થાય છે. ચર્ચા અને વાસ્તવિકતામાં બહુ મોટો ફરક છે. ચર્ચા કાંઈ પણ થઈ શકે, પણ વાસ્તવિકતા જે છે એ યોગ્ય સમયે સામે આવતી હોય છે. તો ચર્ચાની અફવાને બાજુ પર મૂકી અને વાસ્તવિકતા શું જે છે એ સમય બતાવશે. ચલો, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.